દિલ્હી બ્લાસ્ટને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। દિલ્હી બ્લાસ્ટની ઘટનાને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અલ ફલાહ યુનિવર્સિટીની તપાસમાં થયો છે ચોંકાવનારો ખુલાસો। યુનિવર્સિટીના 12 થી વધુ કર્મચારીઓના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળ્યો। પૂછપરછમાં કોઈ કર્મચારીઓના નિવેદન મેળ નથી ખાઈ રહ્યા। કેટલાક તબીબો અને સ્ટાફ ધમકી બાદ યુનિવર્સિટીથી ગાયબ થઈ ગયા। કેટલાક લોકો સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ ડીએક્ટિવેટ કરી નાખ્યા છે। હાલ તો એનઆઈએ ની ટીમ 2 લાખ રૂપિયાથી વધુ નાણાંની હેરાફેરીવાળા એકાઉન્ટની તલસ્પર્શી તપાસ કરી રહી છે। દિલ્હી બ્લાસ્ટ કેસને લઈને અલ ફલાહ યુનિવર્સિટીમાં તપાસ થઈ રહી છે અને આ તપાસમાં એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે। યુનિવર્સિટીના 12 થી વધુ કર્મચારીઓના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળ્યો। પૂછપરછમાં કોઈ કર્મચારીના નિવેદન મેળ નથી ખાઈ રહ્યા। કેટલાક તબીબો અને સ્ટાફ ધમકી બાદ યુનિવર્સિટીથી ગાયબ થઈ ગયા છે। કેટલાક લોકોએ સોશિયલ મીડિયા એકાઉન્ટ ડીએક્ટિવેટ કરી નાખ્યું છે। એનઆઈએની ટીમ હાલ તો 2 લાખ રૂપિયાથી વધુ નાણાંની હેરાફેરીવાળા એકાઉન્ટની તપાસ કરી રહી છે। પણ અલ ફલાહ યુનિવર્સિટી કે જે આતંકવાદીઓને છુપાવવા માટેની યુનિવર્સિટી તરીકે સ્થળ તરીકે રાખવામાં આવી હતી, જ્યાં હવે તપાસ વધુ સઘન કરવામાં આવી છે।